तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો, એના વિશે આપણે વાત કરવાના છે। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ તમારા માટે હું લાવતો હોઉં છું દોસ્તો। તો વિડીયો કરીશ શરૂ। તો તમને ખબર જ હશે કે ચેતો વસાવા હજી હાલની અંદર જેલની અંદર છે, હજી કાંઈ પણ નિર્ણય આવ્યો નથી દોસ્તો। ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। એમ કહેવાય છે કે ચેતર વસાવાની પત્ની બીમાર પડી છે અને દવાખાને ખસેડવામાં આવ્યા છે દોસ્તો। તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો એના વિશે વાત કરવાના છે કે ચેતુરભાઈ વસાવાની બે પત્ની છે, એમાં કઈ પત્નીને બીમાર પડ્યા છે એ કાંઈ હજી સમાચાર મળી રહ્યા નથી દોસ્તો। તો તમને ખબર જ હશે કે ચેતર વસાવા એમ કહેવાય છે કે હાલની અંદર જેલની અંદર છે અને હજી કાંઈ છૂટ્યા નથી દોસ્તો। અને આદિવાસી સમાજના લોકો પણ ઘણા એને સપોર્ટ કરી રહ્યા છે। તો દોસ્તો તમને ખબર જ હશે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી પણ ડેડિયાપાડાની અંદર આવ્યા હતા દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો દોસ્તો એમ કહેવાય છે કે ચેતર વસાવાની પત્ની બીમાર પડી ગયા છે અને દવાખાને લઈ ગયા છે દોસ્તો। સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો શું તમે ડેડિયાપાડામાંથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો, શું વાત સાચી છે ખોટી છે દોસ્તો। સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે દોસ્તો। એમ કહેવામાં આવી રહ્યું છે કે ચેતરબા વસાવાની પત્ની બીમાર પડી ગયા છે અને દવાખાને ખસેડવામાં આવ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે વર્ષા વસાવા હાલની અંદર ચૂંટણી લડશે એવું આદિવાસી સમાજનું કહેવું છે દોસ્તો। એમ કહેવાય છે કે આદિવાસી સમાજના ઘણા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે ચેતરબા વસાવા હજી જેલની અંદર છે, કાંઈ હજી છૂટ્યા નથી દોસ્તો, એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે દોસ્તો કે થોડાક સમયની અંદર ચેતર વસાવા છૂટી જશે બહાર। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે लिए જય હિન્દ, જય ભારત ને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર બિલકુલ ભૂલતા નહીં।